યુનિટ 4 અને 5 એક સાથે કરીએ. એમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 24થી ચાલુ કરીએ 29 સુધી 2 યુનિટ આપણે સાથે કરવાના છે. હવે સમજીએ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 24 ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન. ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન એટલે શું? કોઈ પણ ઓપરેશન આપણા ધંધાનો બિઝનેસનો એ જો ડિસકન્ટિન્યુ થાય, ડિસકન્ટિન્યુ એટલે શું? એનો મેજર પોર્શન અથવા ઓપરેશન છે એ બંધ કરવામાં આવે તો ત્યારે એનું ડિસ્ક્લોઝર કેવી રીતે કરવામાં આવે છે એ ડિસ્ક્લોઝર માટેની ટ્રીટમેન્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 24 બતાવે છે. હવે આપણે કઈ રીતે કહી શકીએ કે અકાઉન્ટિંગ જે ઓપરેશન કોઈ પણ મેજર જે છે પોર્શન એ બંધ કરવાનું છે, તો એની કન્ડિશન છે. એમાં કન્ડિશન છે કે જો બિઝનેસ અથવા બિઝનેસની બે કન્ડિશન છે. એ તો આપણે ખ્યાલ છે કે બિઝનેસ જિયોગ્રાફિકલ સેગમેન્ટ અને બિઝનેસ સેગમેન્ટના બેઝ ઉપર ડિવાઈડ થયેલો હોય. જો એ સેપરેટ કરવામાં આવે, સેપરેશન કરવામાં આવે અથવા એને ક્લોઝ કરી દેવામાં આવે. પછી સેકન્ડ કન્ડિશન છે અકાઉન્ટિંગ એન્ટ્રી જ અલગ કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે એક રાજકોટમાં અને જુનાગઢ બ્રાન્ચમાં બેયનું એક જ જગ્યાએથી અકાઉન્ટિંગ થતું હોય. હવે એમ કહી દે કે જુનાગઢ બ્રાન્ચનું અકાઉન્ટિંગ અલગ રીતે કરવામાં આવે છે તો એને ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન તરીકે ઓળખવામાં આવે અથવા પીસમિલ કરવામાં આવે, ક્લોઝર ડાઉન કરવામાં આવે. તો આવી સિચ્યુએશનની અંદર, આવા સર્કમસ્ટાન્સીસની અંદર, આવી સિચ્યુએશનમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 24 અપ્લાય થાય. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 24 કોના માટે અપ્લાય થાય? ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશનના ડિસ્ક્લોઝર માટેની ટ્રીટમેન્ટ માટે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 24 અપ્લાય થાય. ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન એટલે શું? એનું ઓબ્જેક્ટિવ શું છે? બધા એન્ટરપ્રાઇઝને અપ્લાય થાય. એન્ટરપ્રાઇઝ ફોર રિપોર્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન સો યુઝર કેન એક્સેસ ઇફેક્ટ ઓન ગોઈંગ ઓપરેશન. એ એક ડિસકન્ટિન્યુ થાય. એક્ઝામ્પલ તરીકે રાજકોટ અને જુનાગઢ બ્રાન્ચ છે એ બે ભેગી હોય, જુનાગઢ અલગ થઈ જાય તો એ જુનાગઢ અલગ થવાથી રાજકોટ ઉપર શું ઇમ્પેક્ટ પડશે એનું ડિસ્ક્લોઝર, એ કંપનીનું ડિસ્ક્લોઝર આપણે ડિસકન્ટિન્યુ ઓપરેશનમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 24 મુજબ બતાવવાનું છે. હવે સેપરેટ અથવા મેજર લાઇન ઓફ જિયોગ્રાફિકલ અથવા બિઝનેસ, જિયોગ્રાફિકલ બિઝનેસ વાઇઝ એટલે પ્રોડક્ટ વાઇઝ, અને આ જે છે એ એરિયા વાઇઝ. બે પ્રકાર ડિસકન્ટિન્યુઇંગ થઈ શકે. કોમ્પોનન્ટ શું છે? ઓપરેશન અથવા કેશ ફ્લો. ક્લિયરલી ડિસ્ટિંગ બેયનો અલગ અલગ કેશ ફ્લો હોય, ફિઝિકલી અલગ રીતે રિપોર્ટિંગ કરવું પડે. ઇનિશિયલી ડિસ્ક્લોઝર ક્યારથી આપણે ડિસ્ક્લોઝ કરવાની શરૂઆત કરી શકીએ? તો જ્યારથી એન્ટરિંગ ઇન્ટુ બાઇન્ડિંગ સેલ એગ્રીમેન્ટ ફોર સબસિક્વન્ટલી ઓલ ધ સબસ્ટેન્શિયલી ઓલ અસેટ્સ. એનો મતલબ શું થાય? અથવા બોર્ડ અપ્રુવલ અને અનાઉન્સમેન્ટ વિચ એવર ઇઝ અર્લિયર, આમાંથી બે પહેલાં થાય એના બેઝ ઉપર. એટલે ડિસકન્ટિન્યુની મારે ઓપરેશન બંધ થઈ ગયું એવું મારા બુક્સ ઓફ અકાઉન્ટમાં ડિસ્ક્લોઝર કરવું હોય તો ડિસ્ક્લોઝર માટેની કન્ડિશન છે. ડિસ્પોઝલ ડેટ. ડિસ્પોઝલ ડેટ એટલે જ્યારે એગ્રીમેન્ટ કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે જુનાગઢની બ્રાન્ચ છે મેં XYZ વેચી દીધી. મારી ટોટલ 2 બ્રાન્ચ હોય, એ બ્રાન્ચ અને રાજકોટની બ્રાન્ચ અને જુનાગઢની બ્રાન્ચ. જુનાગઢની બ્રાન્ચનું ઓપરેશન સારું ન હોય, અકાઉન્ટિંગ એન્ટ્રી સેપરેટ કરતા હોય, એનું ઓપરેશન સેલ કરવામાં આવે અને એને શટડાઉન કરવું અથવા બીજા કોઈને વેચવામાં આવે તો આવે સર્કમસ્ટાન્સીસમાં ડિસકન્ટિન્યુ ઓપરેશન થાય. ડિસકન્ટિન્યુ ઓપરેશન માટે ડિસ્ક્લોઝરની રિક્વાયરમેન્ટ કરવી પડે. ડિસ્ક્લોઝરની રિક્વાયરમેન્ટ માટેનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે. અને કોનું ઓપરેશન અને કોની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટમાં એન્ટ્રી દર્શાવવી પડે? અપ્લાય બધી અસેટ્સ, લાયબિલિટી, ઇન્કમ, એક્સપેન્સ, ડિસકન્ટિન્યુ ઓપરેશનની બધી ઇન્ફોર્મેશન આપણે દર્શાવવી પડે બુક્સ ઓફ અકાઉન્ટની અંદર. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10 એટલે અસેટ્સ ઇમ્પેરમેન્ટ 28 અને 29. ઇમ્પેરમેન્ટ એટલે શું? ઇમ્પેરમેન્ટ એટલે અસેટ્સની વેલ્યુમાં બુક વેલ્યુ કરતાં જે ઘટાડો થાય એકચ્યુઅલ વેલ્યુમાં એને ઇમ્પેરમેન્ટ કહેવાય. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 28માં આપણે જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. પ્રેઝન્ટેશન ડિસ્ક્લોઝર દર્શાવવું પડે. ઇનિશિયલી ડિસ્ક્લોઝર જ્યારે ઇવેન્ટ મને ખબર પડે કે આ ધંધો બિઝનેસ લાંબા સમય સુધી નહીં ચાલે ત્યારે બંધ કરવા માટે ઇનિશિયલ ડિસ્ક્લોઝર. પહેલાં ડિસ્ક્રિપ્શન, એનું કયું એનું જિયોગ્રાફિકલ એરિયા શું, ક્યારે ઇવેન્ટ મને ક્યારે ખબર પડી કે બંધ કરવો પડશે, એની અસેટ્સની કેરી અમાઉન્ટ એટલે બેલેન્સ શીટમાં કેટલી અમાઉન્ટ દર્શાવવામાં છે, રેવન્યુ શું છે, ટેક્સનો પોર્શન કેટલો છે, એ બધું ડિસકન્ટિન્યુ ઓપરેશનની અંદર ડિસ્ક્લોઝ કરવું પડશે. અપડેટ ઇન સબસિક્વન્ટ પીરિયડ, ફ્યુચરના પીરિયડમાં, સબસિક્વન્ટ પીરિયડમાં દર્શાવવું પડશે. અને એને પ્રેઝન્ટેશન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની અંદર એટલે P&L, અર્નિંગ પર શેર, કેશ ફ્લો, એ બધું પણ ઇન્ફોર્મેશન પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ EPS માટે 20 મુજબ અને કેશ ફ્લો માટે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 મુજબ ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ કરવી પડે સેપરેટલી. એનું કન્ક્લુઝન આપેલું છે. પછી એના પછીનું જોઈએ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 25. 25 એટલે શું? ઇન્ટ્રીમ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. ઇન્ટ્રીમ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ એટલે શું? કોઈ પણ એન્ટિટી ઇન્ટ્રીમ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ કરી શકે. ઇન્ટ્રીમ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ એટલે શું? કોઈ પણ એન્ટિટી 12 મહિનાથી ઓછા સમય માટે એનો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, ઓડિટ રિપોર્ટ, P&L, બેલેન્સ શીટ
જો દર્શાવવામાં અથવા કેશ ફ્લો જો બતાવવું હોય દર્શાવવું હોય તો એને કહેવાય ઇન્ટ્રીમ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે દર્શાવવું, ડિસ્ક્લોઝ કરવું. કોના માટે? સ્ટેક હોલ્ડર માટે. સ્ટેક હોલ્ડર એટલે કોણ? આઉટસાઇડર ઇન્ટરેસ્ટેડ પાર્ટી જે કંપનીની અંદર રેગ્યુલરલી ઓપરેટેડ હોય અને ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી કંપનીની અંદર ઇન્ટરેસ્ટ હોય તો એના માટેનું રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ છે ઇન્ટ્રીમ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. જનરલી કંપની 6 મહિનામાં 3 મહિનામાં તમે ઘણી વખત જોતા હોય કે ક્વાર્ટરલી કંપની રિપોર્ટ ડિસ્ક્લોઝ કરતું હોય તો ત્યારે પ્રોવિઝન જે છે ટેક્સનો પોર્શન છે એ વેઇટેડ બેઝ ઉપર 30% હોય. દાખલા તરીકે પ્રીવિયસ યરનો તો ક્વાર્ટર વાઇઝ કેટલો રેટ થાય એના બેઝ ઉપર વેઇટના આધારે ટેક્સનો પોર્શન કેલ્ક્યુલેટ કરવામાં આવે અને એના બેઝ ઉપર ડિસ્ક્લોઝ કરવામાં આવે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 25 ડીલ્સ વિથ ધ ઇન્ટ્રીમ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. ઓબ્જેક્ટિવ શું છે? મિનિમમ કન્ટેન્ટ ઓફ ધ ઇન્ટ્રીમ ફાઇનાન્શિયલ રિપોર્ટ એન્ડ રિકોગ્નાઇઝ મેઝરમેન્ટ ઇન ઇન્ટ્રીમ પીરિયડ. ઇન્ટ્રીમ પીરિયડ એટલે ક્વાર્ટરલી અથવા હાફ યરલી જે બુક્સ ઓફ અકાઉન્ટ બતાવવું એને ઇન્ટ્રીમ પીરિયડ કહેવાય. રિપોર્ટિંગ ઇમ્પ્રૂવ એના માટે શું છે? એબિલિટી ઓફ ઇન્વેસ્ટર, ક્રેડિટરને એમ વિશ્વાસ આવે કે જનરલી ક્યારેક પબ્લિક ઇસ્યુ કરતા હોય શેર બહાર પાડવાના હોય ત્યારે જનરલી ઇન્ટ્રીમ રિપોર્ટ દ્વારા પણ ડિસ્ક્લોઝ કરવામાં આવતું હોય અને અત્યારે મોટાભાગની કંપની ઇન્ટ્રીમ રિપોર્ટિંગ દ્વારા કરે અને એનું સ્ટાન્ડર્ડ છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 25. ફૂલ યરનું ડિસ્ક્લોઝ ન કરવું પણ ક્વાર્ટરલી અથવા હાફ યરલી જે ઇન્ફોર્મેશન સ્ટેક હોલ્ડર માટે દર્શાવવું, બુક્સ ઓફ અકાઉન્ટ પ્રેઝન્ટ કરવા એને ઇન્ટ્રીમ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ કહેવાય. ઇન્ટ્રીમ પીરિયડ એટલે શું? જો ક્વાર્ટરલી અને હાફ યરલી મેં કીધેલું છે. ઇન્ટ્રીમ ફાઇનાન્શિયલ રિપોર્ટ કન્ટેન આઈધર કમ્પ્લીટ સેટ્સ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓર કન્ડેસ્ડ એટલે થોડોક પોર્શન 3 મહિનાનું 6 મહિનાનું દર્શાવવામાં આવે. એમાં શું દર્શાવવામાં આવે છે? બેલેન્સ શીટ, P&L, કેશ ફ્લો, એક્સપ્લેનેટરી નોટ અને બધી ઇન્ફોર્મેશન. એના માટેનું કન્ટેન્ટ ઓફ ઇન્ટ્રીમ એની અંદર શું કયા રિપોર્ટ દર્શાવવામાં આવે છે બધા રિપોર્ટ પેલું. પછી કન્ડેન્સ એટલે શોર્ટ સમરાઇઝ એની અંદર. એમાં કરંટ યર ઇન્ટ્રીમ પીરિયડ કમ્પેર એઝ એન્ડ ઓફ ધ પ્રિસીડિંગ પ્રીવિયસ યર. એક તો ફૂલ ડિસ્ક્લોઝર દર્શાવવું અને કન્ડેન્સ એટલે કરંટ યરનું તો બતાવું ઇન્ટ્રીમ, ધારો કે 3 મહિનાનું બતાવવું અને એની પહેલાંના પીરિયડ માટે 3 મહિનાનું કમ્પેરિઝન માટે દર્શાવવું કે કેટલો પીરિયડ હતો, કેટલો પોર્શન હતો એ દર્શાવવું. અને જનરલી જ્યારે જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની વાત આવે એટલે નેટ P&L, બેલેન્સ શીટ, કેશ ફ્લો ને નોટ્સ ટુ અકાઉન્ટ આટલું ઇન્ક્લુડ થઈ જ જાય. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જ્યારે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં વાત આવે ત્યારે રિકોગ્નાઇઝેશન અને મેઝરમેન્ટ સેમ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મુજબ એને રિકોગ્નાઇઝ કરવામાં આવે. પ્રાયર પીરિયડ આઇટમ એટલે પહેલાંની એને કમ્પેર કરવામાં આવે. ગવર્મેન્ટ ગ્રાન્ટને રિકોગ્નાઇઝ કરવાની અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 12 મુજબ ગવર્મેન્ટ ગ્રાન્ટ. ટેક્સનો પોર્શન કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું? ટેક્સ વેઇટેડ બેઝ ઉપર. ઇન્ટ્રીમ ટેક્સ આ ખાલી પોર્શન આપેલો છે કે કેવી રીતે એની કેલ્ક્યુલેશન કરવામાં આવે. ઇન્ટ્રીમનું રિપોર્ટિંગ કેટલી રીતે થાય ડિટેલમાં પોર્શન આપેલું છે, એક વખત ખાલી ડિટેલમાં સ્ટડી કરી લેજો. કરંટ અને કમ્પેરેટિવ સ્ટડી કરવામાં આવે અને એના બેઝ ઉપર માહિતી દર્શાવવામાં આવે. જો મટીરિયલ ઇન્ફોર્મેશન હોય એટલે મહત્ત્વની ઇન્ફોર્મેશન હોય તો એને ડિસ્ક્લોઝ કરવામાં આવે બુક્સ ઓફ અકાઉન્ટની અંદર. એના પછીનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 ઇન્ટેન્જિબલ અસેટ્સ. ઇન્ટેન્જિબલ અસેટ્સ એટલે શું? ફિઝિકલ સબસ્ટેન્સ ન હોય, પછી એની કેરિંગ અમાઉન્ટ હોય, એના કારણે બિઝનેસને ફાયદો થતો હોય તો આવી જે અસેટ્સને ઇન્ટેન્જિબલ અસેટ્સ કહેવાય. જનરલી ઇન્ટેન્જિબલ અસેટ્સ માટે ડેપ્રિસિએશન ન લાગે, ટેન્જિબલ અસેટ્સ માટે ડેપ્રિસિએશન લાગે. ઇન્ટેન્જિબલ અસેટ્સ માટે ઇમ્પેરમેન્ટ એટલે અસેટ્સની વેલ્યુમાં જે ઘટાડો થાય. જો ક્વેશ્ચનમાં પ્રેક્ટિકલ સમમાં પૂછાય પણ પ્રેક્ટિકલ સમમાં અથવા તમે ડિટેલ થિયરીમાં લખવું હોય તો પણ લખી શકો. જ્યારે લાઈફ આપેલી ન હોય ત્યારે ઇન્ટેન્જિબલ અસેટ્સ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 મુજબ લાઈફ આપણે 10 યર એઝ્યુમ કરવાની મેથડ થાય SLM મેથડ, અથવા ડાયરેક્ટલી એના 10 યર કરો એટલે SLM મેથડ દ્વારા જ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની ટ્રીટમેન્ટ થાય. ઇન્ટેન્જિબલ અસેટ્સને રિકોગ્નાઇઝ કેવી રીતે કરવું, મેઝર કેવી રીતે કરવું અને એને રિપોર્ટિંગ કઈ રીતે કરવું એના માટેનું સ્ટાન્ડર્ડ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 આપણે ડીલ કરે છે. 2 પ્રકારની ઇન્ટેન્જિબલ અસેટ્સ ક્રિએટ થાય. એક તો સેલ્ફ જનરેટેડ હોય. સેલ્ફ જનરેટેડ એટલે શું? પોતે જ પોતાની રીતે અસેટ્સને જનરેટ કરે અને એક પરચેસ કરીને. સર પોતે જ પોતાની રીતે એટલે શું? એક્ઝામ્પલ તરીકે હું જ મારી પેટર્ન ડિઝાઇન કરું એને કહેવાય સેલ્ફ જનરેટેડ, અથવા કોકે પેટર્ન ડિઝાઇન કરેલી હોય અને એ જ પેટર્ન અથવા ડિઝાઇન હું ડાયરેક્ટલી પરચેસ કર્યું તો એને કહેવાય પરચેસ. એની બોથની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી, બંનેની સેપરેટ ટ્રીટમેન્ટ થાય એના માટેનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે. આપણે જોઈએ ક્વિકલી મેં સમજાવી દીધું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26માં શું આવશે. હવે આપણે અંદર ડિટેલમાં કેવી રીતે લખશું. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇન્ટેન્જિબલ અસેટ સાથે ડીલ કરે છે. ટ્રીટમેન્ટ ધેટ આર નોટ સ્પેશિયલી ડીલ્ટ વિથ ઇન
એની અધર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, બીજે ક્યાંય અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20 બીજે ક્યાંય ડીલ ન કરતું હોય એના માટેનો કયા કયા ક્રાઇટેરિયા જોવા પડશે? ઓનલી ઇફ ધ ક્રાઇટેરિયા that met specific measurement, amortization and disclosure mandatory all enterprise માટે છે. કોને કોને અપ્લાય નથી થતું? ફાઇનાન્શિયલ અસેટ્સ એને અપ્લાય નથી થતું. મિનરલ રાઇટ અને એક્સપ્લોઝર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20. ઇન્ટેન્જિબલ અસેટ્સને અપ્લાય. અરાઇઝિંગ ઇન ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ, ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ જો હોય તો એનામાં પણ ઇન્ટેન્જિબલ અસેટ્સ અપ્લાય ન થાય. ઇન્ટેન્જિબલ અસેટ એટલે શું? આઇડેન્ટિફાયેબલ નોન મોનિટરી અસેટ્સ વિધાઉટ ફિઝિકલ સબસ્ટન્સ. આ એની ડેફિનેશન છે. એક તો નોન મોનિટરી અસેટ્સ હોય, આઇડેન્ટિફાયેબલ એટલે શોધી શકાય હોય, બુક્સ ઓફ અકાઉન્ટમાં ન હોય પણ આપણે એને વેલ્યુએશન કાઢીને પછી બુક્સ ઓફ અકાઉન્ટમાં એન્ટ્રી કરીએ છીએ. ફિઝિકલ સબસ્ટન્સ ન હોય. હેલ્ડ ફોર યુઝ ઇન પ્રોડક્શન, સપ્લાય, ગુડ્સ, સર્વિસ ફોર રેન્ટલ ઓર ફોર એડમિન પર્પઝ, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાઇસન્સ, સોફ્ટવેર, નો હાઉ. તો એને ઇન્ટેન્જિબલ અસેટ્સ. અસેટ્સ એટલે શું? રિસોર્સિસ કંટ્રોલ બાય એન એન્ટરપ્રાઇઝ ફ્રોમ પાસ્ટ ઇવેન્ટ ફ્રોમ વિચ ફ્યુચર ઇકોનોમિક બેનિફિટ આર એક્સપેક્ટેડ. પાસ્ટ ઇવેન્ટ એટલે પાસ્ટના ઇવેન્ટના કારણે બનેલી હોય, ફ્યુચરમાં મને કંઈ બેનિફિટ મળે. આ સિમ્પલ અસેટ્સની બેનિફિટ, અસેટ્સની ડેફિનેશન સમજાવી. રિસર્ચ પછી જો બે પ્રકારની જે અસેટ્સ હોય છે, એક તો પરચેસવાળી અને સેલ્ફ જનરેટેડ અસેટ્સ. એના માટેનું જો સેલ્ફ જનરેટેડ અસેટ્સ હોય એટલે ઇન્ટેન્જિબલ અસેટ્સ હોય તો રિસર્ચ અને ડેવલપમેન્ટના બેઝ ઉપરથી થાય. તો એની બેની ડેફિનેશન આપેલી છે. રિસર્ચ એટલે શું? ડેવલપમેન્ટ એટલે શું? અમોર્ટાઇઝેશન એટલે અસેટ્સની વેલ્યુ ઘટે એને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 6 જો ટેન્જિબલ હોય તો ડેપ્રિસિએશન કહેવાય, ઇન્ટેન્જિબલ હોય તો એને અમોર્ટાઇઝેશન કહેવાય. સાવ સિમ્પલ ભાષામાં અમોર્ટાઇઝેશન યુઝ થાય. રિકોગ્નાઇઝેશન જો ફ્યુચર ઇકોનોમિક બેનિફિટ હોય તો એના બેઝ ઉપરથી એને રિકોગ્નાઇઝ કરવી. એની કોસ્ટ કેવી રીતે ડિસાઇડ કરવામાં આવે, કોસ્ટ કેવી રીતે જોવી? તો પરચેસ પ્રાઇસમાં ઇમ્પોર્ટ ડ્યુટી, ટેક્સ ને બધો પોર્શન સમાવેશ થાય. બિઝનેસ કોમ્બિનેશન હોય એટલે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14. અમલગમેશન હોય તો ત્યારે ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી? ગવર્મેન્ટ ગ્રાન્ટની અંદર નોમિનલ વેલ્યુ એટલે એની ફેસ વેલ્યુ રિકોગ્નાઇઝ કરવામાં આવે. એક્સચેન્જ ઓફ અસેટ્સ બધા એના ટ્રાન્ઝેક્શન આપેલા છે જેને બેઝ ઉપરથી. ડેવલપમેન્ટ ફેઝમાં હોય એટલે એક્ઝામ્પલ તરીકે હું પેટર્ન અથવા રેવન્યુ ડિઝાઇન કરતો હોય અને એ ડેવલપમેન્ટ ફેઝમાં હોય તો ત્યારે ઇન્ટેન્જિબલ અસેટને કેવી રીતે રેકોગ્નાઇઝ કરવી અને એક્સપેન્ડિચરને આપણે કન્સિડર કરવા એના માટેનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની અંદર બધી ડિટેલમાં એન્ટ્રી આપેલી છે. તો આ છે ઇન્ટેન્જિબલ અસેટ્સ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. જો જનરલી ઇમ્પેરમેન્ટ કીધેલું છે. ઇમ્પેરમેન્ટ એટલે અમોર્ટાઇઝેશન એ 10 વર્ષથી કોઈ દિવસ વધે નહીં અને યુઝના સ્ટ્રેટ લાઇન મેથડ જ યુઝ થાય અનલેસ અધર મેથડ સ્પેસિફાઈડ. જનરલી સ્ટ્રેટ લાઇન મેથડ જ હોય. આયુષ્ય 10 વર્ષ જ હોય. ક્વેશ્ચનમાં નો આપ્યું હોય તો પણ 10 વર્ષ થાય. એની રેસિડ્યુઅલ વેલ્યુ એટલે સ્ક્રેપ વેલ્યુ, ભંગાર કિંમત જેને આપણે કહીએ, ભંગાર કિંમત હંમેશા શૂન્ય જ હોય. એટલે એ અત્યારે ડેવલપ કરો 10 વર્ષ પછી એની વેલ્યુ નહીં હોય એવું જ માનીને એનું ડેપ્રિસિએશન અને અમોર્ટાઇઝેશન કાઢવામાં આવે અને એના બેઝ ઉપર એને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં રિકોગ્નાઇઝ મેઝર કરવામાં આવે. એના પછીનું યુનિટ નંબર આ થઈ ગયું 26. હવે 27, 28 અને 29 તો એના માટેનું યુનિટ આપણે જોઈએ. એક જ મિનિટ આપણે કન્ટિન્યુ કરીએ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 27. હવે આપણે 27માં જોઈએ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓફ ઇન્ટરેસ્ટ ઇન એ જોઈન્ટ વેન્ચર. હવે જોઈન્ટ વેન્ચર એટલે શું? જોઈન્ટ વેન્ચરની અંદર ઇન્ટરેસ્ટ, ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ છે. હવે સાવ સિમ્પલ ભાષામાં કહીએ તો 4 કન્ડિશન છે. ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ જોઈન્ટ વેન્ચર એટલે કંપની સાથે જે પોતે બિઝનેસ કરતા હોય જોઈન્ટલી અને એ જોઈન્ટલી બિઝનેસ કરતા હોય તો એની 4 કન્ડિશન છે. એક તો 2 અથવા 2 જો એની 4 કન્ડિશન, 4 કન્ડિશન હું અહીં લખું છું કે આપણે જોઈન્ટ વેન્ચરમાં ઓપરેશન છે કે નહીં એ કઈ રીતે સાબિત થઈ શકાય. તો સૌથી પહેલાં છે 2 or more પર્સન. જોઈન્ટ વેન્ચર એટલે શું? શોર્ટ ટર્મ પાર્ટનરશીપ. સિમ્પલ ભાષામાં કહીએ ટૂંકા ગાળાની પાર્ટનરશીપ જેનો કોમન પર્પસ હોય. પછી એનું કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ થયું હોય. સર કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ એટલે શું? એના બે વચ્ચેનો કરાર થયેલો હોય. પછી થર્ડ કન્ડિશન શું છે? ઇકોનોમિક એક્ટિવિટી થતી હોય. અને ફોર્થ કન્ડિશન છે જોઈન્ટલી કંટ્રોલ હોય. બધાને એકબીજાનો કંટ્રોલ એક ઓર્ગેનાઇઝેશન. એક્ઝામ્પલ તરીકે ABCD 4 વ્યક્તિ છે. 4 વ્યક્તિ એક બિઝનેસ જોઈન્ટલી કરે છે
તો 2 અથવા 2 થી વધુ વ્યક્તિ આવી ગયા, ચારે ચાર વ્યક્તિએ કોઈ એક એગ્રીમેન્ટ કર્યું કે આપણે રોડ અથવા રસ્તો બનાવશું, એનો કોન્ટ્રાક્ટ કરીએ. ઇકોનોમિક ચારે ચારનો બેનિફિટ છે અને જોઈન્ટલી પોતે કોન્ટ્રીબ્યુટ કરે છે અને જોઈન્ટલી ઓપરેટિંગ કરે છે. ફાઇનાન્શિયલ અને ઓપરેટિંગ બંનેમાં પોતાનું ઇન્ટરેસ્ટ છે. તો આવા જે કન્ડિશન હોય ત્યારે જોઈન્ટ વેન્ચર કહેવાય. જોઈન્ટ વેન્ચરની એકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે કરવી એ આપણે સમજીએ. જોઈન્ટ વેન્ચર એટલે શું? કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ વેર બાય 2 or more પાર્ટીસ અંડરટેકન ઇકોનોમિક એક્ટિવિટી વિચ ઇઝ સબ્જેક્ટ ટુ જોઈન્ટ કંટ્રોલ. આ ડેફિનેશન જો અહીંયા જોઈન્ટ વેન્ચરની મેં ઉપર સમજાવેલી. જોઈન્ટ કંટ્રોલ એટલે શું? શેર કંટ્રોલ ઓવર ઇકોનોમિક એક્ટિવિટીને કંટ્રોલ કરતો. નો સિંગલ વેન્ચર ઇઝ પોઝિશન ટુ કંટ્રોલ ધ એક્ટિવિટી. એ કોઈ ઇન્ડિવિજ્યુઅલ એકલો વ્યક્તિ જોઈન્ટલી કંટ્રોલ ન કરી શકે. વેન્ચર એટલે સાથે જ કહેવાય. જોઈન્ટ વેન્ચર હેઝ જોઈન્ટ કંટ્રોલ ઓવર ધેટ જોઈન્ટ વેન્ચર, એનું ઇન્વેસ્ટમેન્ટ અને એનું ડિસ્ક્લોઝર. એવી રીતે કેવી રીતે જોઈન્ટ વેન્ચર કહી શકાય? 20% અથવા વધારે વોટિંગ પાવર બટ નો કંટ્રોલ ઇન ધ એસોસિએટ્સ, એને જોઈન્ટ વેન્ચર થાય. જો એસોસિએટ્સમાં કંટ્રોલ હોય તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 27 અપ્લાય થાય. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 27 એના માટેના રિકોગ્નાઇઝેશન ક્રાઇટેરિયા ફોર્મ્સ છે. કેટલા પ્રકારના જોઈન્ટ વેન્ચર થઈ શકે? તો એક તો જોઈન્ટલી કંટ્રોલ ઓપરેશન, બધાય સાથે મળીને ઓપરેશન એટલે આખું એક્ટિવિટી ચલાવે તો એને પણ જોઈન્ટ વેન્ચર કહેવાય. પછી છે જોઈન્ટલી કંટ્રોલ અસેટ્સ, ખાલી એક મિલકત છે, મિલકતનું જ જોઈન્ટલી જો કંટ્રોલ કરવામાં આવે તો એના દ્વારા પણ એક એક્ઝામ્પલ તરીકે મોટું મશીનરી લીધું એનું ઓપરેશન કરે, એના માટેથી જે એક્ટિવિટી કરે. અને જોઈન્ટ કંટ્રોલ એન્ટિટીઝ. તો આ 3 પ્રકારના ફોર્મ છે જે જોઈન્ટ વેન્ચરના પ્રકારો છે. રિપોર્ટિંગ કરવું, એને મેથડ વાઇઝ એને ડિવાઈડ કરવું અને ટ્રાન્ઝેક્શન કેવી રીતે રિકોગ્નાઇઝ કરવા, ડિસ્ક્લોઝર કરવું. ડિસ્ક્લોઝર ખાસ હરેક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં બને તો યાદ રાખીને લખવાના. એમાં બધાય જોઈન્ટ વેન્ચર ડિસ્ક્લોઝર એટલે કાંઈ નહીં, જે ઇન્ફોર્મેશન છે એ ડિસ્ક્લોઝ કરવી, દર્શાવવી. કોના માટે? આઉટસાઇડર માટે. એગ્રીમેન્ટ કયા કયા થાય છે, કન્ટિન્જન્ટ લાયબિલિટી શું છે, કેપિટલ કમિટમેન્ટ કેટલું છે, મેથડ કઈ યુઝ કરશું જોઈન્ટ વેન્ચરમાં, તો બધું મેન્શન કરવું, દર્શાવવું, ડિસ્ક્લોઝ કરવું. એના પછીનું છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 28 ઇમ્પેરમેન્ટ ઓફ અસેટ્સ. ઇમ્પેરમેન્ટ ઓફ અસેટ્સ એટલે શું? ઇમ્પેરમેન્ટ ઓફ અસેટ્સ એટલે કાંઈ નહીં, બુક વેલ્યુમાં એક્ઝામ્પલ તરીકે કોઈ અસેટ્સની વેલ્યુ 100 કરોડ છે પણ એને માર્કેટમાં વેચવા જાવ તો એની વેલ્યુ 30 જ કરોડ આવે. માર્કેટમાં જો સોલ્ડ કરવામાં આવે તો 30 કરોડ આવે. તો આ જે 70 કરોડ વધુ જે ઓલરેડી રિકોગ્નાઇઝ છે, આ 70 કરોડનો લોસ આને કહેવાય ઇમ્પેરમેન્ટ ઓફ અસેટ્સ. એટલે અસેટ્સની વેલ્યુમાં જે ઘટાડો થાય છે એને રિકોગ્નાઇઝ કરવો. કેવી રીતે રિકોગ્નાઇઝ કરવો એના માટેનું જ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 28 છે. કે જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 28 શું દર્શાવે છે કે જે કાંઈ ઇમ્પેરમેન્ટ એટલે જે અસેટ્સની વેલ્યુમાં જે કાંઈ ઘટાડો થયો છે એ ઘટાડાને રિકોગ્નાઇઝ કરવો. કેવી રીતે રિકોગ્નાઇઝ કરશો એના માટેનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 28 દર્શાવે છે. ઇફ જો કેરિંગ અમાઉન્ટ વધુ હોય કોના કરતાં, રિકવરેબલ અમાઉન્ટ અસેટ્સ ઇઝ ઇમ્પેર્ડ. કેરિંગ અમાઉન્ટ એટલે શું? કેરિંગ અમાઉન્ટ એટલે બુક વેલ્યુ. આર્યુ કેરિંગ અમાઉન્ટ અહીંયા જો ક્વેશ્ચન આપેલો છે, કેરિંગ અમાઉન્ટ એટલે બુક વેલ્યુ જે દર્શાવેલી છે. રિકવરેબલ એટલે એના વેચવા જાવ તો ખાલી 30 કરોડ જ આવે છે અને રિકવરેબલ અમાઉન્ટ કહેવાય. એન્ટરપ્રાઇઝ મસ્ટ રિકોગ્નાઇઝ ઇમ્પેરમેન્ટ લોસ ટુ રિફ્લેક્ટ ફ્યુચર ટ્રુ વેલ્યુ. મેન્ડેટરી બધી કંપની માટે છે. સ્કોપ બધી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડને અપ્લાય થાય પણ કોને કોને અપ્લાય નહીં થાય? ઇમ્પેરમેન્ટ એટલે વેલ્યુમાં ઘટાડો, તો ઇન્વેન્ટરીમાં ઇમ્પેરમેન્ટ ન લાગે. કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 7માં ન લાગે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 13 ઇન્વેસ્ટમેન્ટ એમાં પણ ન લાગે. પછી ડિફર્ડ ટેક્સ અસેટ્સ એમાં પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 7 અપ્લાય ન થાય. અને જો સબસિડી એસોસિએટ અને જોઈન્ટ વેન્ચર એમાં પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અપ્લાય નહીં થાય. તો કોને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અપ્લાય થાય? તો જનરલી ફિક્સ અસેટ્સને અપ્લાય થાય. એમાં કઈ કઈ ડેફિનેશન આવશે? રિકવરેબલ અમાઉન્ટ એટલે શું? સેલિંગ પ્રાઇસ અને વેલ્યુ ઇન યુઝ એમાંથી હાયર હોય. રિકવરેબલને વેચવા જાવ અથવા વેલ્યુ ઇન યુઝ કેટલો વધુ છે, વેચવા જાવ તો 10 કરોડ આવે અને વેલ્યુ ઇન યુઝ એના 9 કરોડ છે, તો જેમાંથી હાયર કઈ તો કે 10 કરોડ, તો 10 કરોડને રિકવરેબલ અમાઉન્ટ કહેવાય. કેરિંગ અમાઉન્ટ. નેટ સેલિંગ પ્રાઇસ એટલે શું? ફર્મ વેચવા જાય ને કેટલી અમાઉન્ટ મળે. વેલ્યુ ઇન યુઝ એટલે પ્રેઝન્ટ વેલ્યુ. એસ્ટિમેટેડ ફ્યુચર કેશ ફ્લો એને કન્સિડર કરીને ડિસ્પોઝ કરો, એ બધું ધ્યાનમાં લઈને ફ્યુચરમાં કેટલી વેલ્યુ થાય, વેલ્યુ ઇન યુઝ એના તરીકે ઓળખવામાં આવે છે. ઇમ્પેરમેન્ટ લોસ એટલે શું? જો કેરિંગ અમાઉન્ટ વધુ હોય
કેરિંગ અમાઉન્ટ એટલે બુક્સ વેલ્યુમાં બુક્સ ઓફ અકાઉન્ટમાં બેલેન્સ શીટમાં દર્શાવેલી વેલ્યુ રિકવરેબલથી વધુ હોય ત્યારે ઇમ્પેરમેન્ટ લોસ કહેવાય. કેશ જનરેટિંગ યુનિટ સ્મોલ આઇડેન્ટિફાયેબલ ગ્રુપ ઓફ અસેટ્સ ધેટ જનરેટ કેશ ઇનફ્લો ફ્રોમ કન્ટિન્યુઇંગ યુઝ લાર્જલી ઇન્ડિપેન્ડન્ટ ઓફ અધર અસેટ્સ. એક્ઝામ્પલ તરીકે પ્લાન્ટ, બ્રાન્ચ અને કોર્પોરેટ અસેટ્સ. આને કહેવાય ઇમ્પેરમેન્ટ. ઇમ્પેરમેન્ટની ટ્રીટમેન્ટ દર્શાવેલી છે. હવે પછી જે ઉપર જ સમજાવેલું છે એનું ડિટેલની અંદર આપેલું છે કેશ જનરેટિંગ યુનિટને એના રિલેટેડ ડિસ્ક્લોઝર ખાસ જોઈ લેવાનું. ઇમ્પેરમેન્ટ લોસ રિકોગ્નાઇઝ કરવાનો, રિવર્સ કરવો પડે, ક્યારે લોસને રિકોગ્નાઇઝ કરવો, રિવેલ્યુએટ કરીને ક્યારે કન્સિડર કરવો ઇમ્પેરમેન્ટનો લોસ. આ ઇવેન્ટ અને એના બેઝ ઉપરનો ક્વેશ્ચન પણ એક આપેલો છે ખાલી સમજવા માટે. તમે એક્ઝામ્પલમાં લખો તો પણ ચાલે. એના પછીનું લાસ્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 29 પ્રોવિઝન્સ. 3 અહીંયા વર્ડ આપેલા છે પ્રોવિઝન્સ, કન્ટિન્જન્ટ લાયબિલિટી અને કન્ટિન્જન્ટ અસેટ્સ. પ્રોવિઝન એટલે શું? પ્રેઝન્ટ ઓબ્લિગેશન અને પાસ્ટ ઇવેન્ટના કારણે કાંઈ પ્રેઝન્ટ ઓબ્લિગેશન હોય એનો આઉટફ્લો સર્ટેન હોય અથવા પ્રોબેબલ હોય. પ્રોબેબલ એટલે સર શું? ફ્યુચરમાં આઉટફ્લો નિશ્ચિત હોય. એક્ઝામ્પલ તરીકે એ ભવિષ્યમાં મારે સિમ્પલ એક એક્ઝામ્પલ આપો. હમણાં ફાયર એક્સિડન્ટ થયું તો ફાયર એક્સિડન્ટના કોઈ પણ બિલ્ડિંગમાં કંપનીમાં એમ કહી દે, ગવર્મેન્ટ આદેશ કરે કે તમારે ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ વસાવવા પડશે, તો ત્યારે જે પ્રોફિટમાંથી જે પોર્શન કાઢવો પડે શેના માટે? ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટને ડેવલપ કરવા માટે. તો એને કહેવાય પ્રોવિઝન. એનો આઉટફ્લો નિશ્ચિત છે, એ ફરજિયાત કંપનીએ કરવું પડશે. કેવી રીતે પ્રોફિટમાંથી કરવું એના માટેનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 29 છે. અને લાયબિલિટી છે એ સર્ટેન ડિગ્રી ઓફ એસ્ટિમેશન. આપણે ખબર જ હોય કે આટલો આઉટફ્લો થશે. જો સાવ સિમ્પલ એક્ઝામ્પલ છે, જો ઇક્વિપમેન્ટ ઓફિસ હોય તો ઓફિસમાં પણ ફરજિયાત ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટોલ કરવા પડે. તો એના માટેના જે કાંઈ પ્રોફિટમાંથી જે પોર્શન લેસ કરવો પડે અને એ પોર્શન વસાવવા માટે એક્ઝામ્પલ તરીકે ગવર્મેન્ટ એમ કહી દે કે 2029 સુધીમાં બધા પાસે હોવું જોઈએ, તો 2 વર્ષનો મારી પાસે સમય છે, તો 2 વર્ષ માટે હું પ્રોફિટનો પોર્શન થોડો ઘટાડીને પ્રોવિઝન કરીશ, એટલે એક અમાઉન્ટ ભેગી કરીશ અને એનામાંથી ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ હું ડેવલપ કરીશ, ઇન્સ્ટોલ કરીશ, તો એને કહેવાય પ્રોવિઝન. પછી કન્ટિન્જન્ટ લાયબિલિટી. કન્ટિન્જન્ટ લાયબિલિટી એટલે શું? કન્ટિન્જન્ટ લાયબિલિટી એટલે એને ફૂટનોટ દ્વારા દર્શાવવામાં આવે. પ્રોબેબલ ઇવેન્ટ ઉપર ડિપેન્ડ કરે વિચ મે ઓર મે નોટ બી અરાઇઝ. ફ્યુચરમાં દેવા પણ પડે અને ન પણ દેવા પડે. એક્ઝામ્પલ તરીકે કોઈ કસ્ટમરે મારા ઉપર કેસ કરેલો, મારે કેસની અમાઉન્ટ દેવી પણ પડે અને ન પણ દેવી પડે, અને કન્ટિન્જન્ટ અસેટ એને ફૂટનોટ દ્વારા કન્ટિન્જન્ટ લાયબિલિટી અને ફૂટનોટ એટલે બેલેન્સ શીટનો પાર્ટ નથી, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો પાર્ટ નથી, પણ એના ડિટેલમાં નીચે દર્શાવવું પડે. અને કન્ટિન્જન્ટ અસેટ્સ એટલે કંપનીએ બીજા ઉપર કેસ કરેલો, એની અમાઉન્ટ આઉટફ્લો સર્ટેન નથી, પણ આપણે પ્રુડન્સ કન્સેપ્ટના બેઝ ઉપર એટલે કન્ઝર્વેટિઝમ એપ્રોચ મુજબ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રિપેર કરીએ છીએ, એટલે કન્ટિન્જન્ટ અસેટ્સનું રિકગ્નાઇઝેશન દર્શાવવામાં આવશે નહીં. તો હવે આપણે ડિટેલથી જોઈએ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ લાસ્ટ પ્રોવિઝન. કોને અપ્લાય નહીં થાય? જો એમ્પ્લોય બેનિફિટ માટે પ્રોવિઝન ન થાય, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 22 અને 19ને આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અપ્લાય નહીં થાય. 1/4/2004થી અપ્લાય થયું છે. એનો મેઇન ટાર્ગેટ શું? રિકોગ્નાઇઝ ક્રાઇટેરિયા એન્ડ મેઝરમેન્ટ કેવી રીતે દર્શાવવું અને પ્રોવિઝનને ડિસ્ક્લોઝ કરવું, સફિશિયન્ટ ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ કરવી બેલેન્સ શીટમાં, બુક્સ ઓફ અકાઉન્ટમાં, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ કેરીડ એટ ફેર વેલ્યુ અને એક્ઝિક્યુટરી કોન્ટ્રાક્ટ નોટ અનલેસ ઓનરિયસ. હવે કી ડેફિનેશન આપેલી છે. ડેફિનેશન સૌથી અગત્યની છે, યાદ રાખવાની. પ્રોવિઝન liability of uncertain timing or amount recognized when an enterprise has a present obligation from past event. ફ્યુચરના કંઈ પાસ્ટ ઇવેન્ટના કારણે પ્રેઝન્ટમાં ભવિષ્યમાં આપણે આઉટફ્લો થશે. જો અહીંયા કીધું છે આઉટફ્લો ઓફ રિસોર્સિસ ઇઝ પ્રોબેબલ એટલે ફ્યુચરમાં થશે. એન્ડ રિલાયબલ એસ્ટિમેટ કેન બી મેડ એટલે આપણે ખબર જ હોય કે આટલા રૂપિયા તો અંદાજે થશે, તો એને કહેવાય પ્રોવિઝન. આમાં શું છે? પ્રેઝન્ટ ઓબ્લિગેશન છે, પાસ્ટ ઇવેન્ટના કારણે છે, પણ આઉટફ્લો ઓફ રિસોર્સિસ એમ્બોર્ડિંગ ઇકોનોમિક બેનિફિટ. હવે આઉટફ્લો માટે કંઈ સર્ટેનિટી નથી. આમાં પ્રોવિઝન અને લાયબિલિટીમાં એટલો જ ફેર. લાયબિલિટીની અંદર કન્ટિન્જન્ટ લાયબિલિટી, આ લાયબિલિટી એટલે ફિક્સ દેવાના જ છે, અને અહીંયા જો કન્ટિન્જન્ટ લાયબિલિટી એટલે દેવાના થાય પણ કરા, એટલે એને કહેવાય ઇટ મે ઓર મે નોટ બી હેપન ઇન ધ ફ્યુચર. Such a transaction should be recognized as contingent liability. Obligating event, legal obligation, એના બધા કન્સ્ટ્રક્ટિવ ઓબ્લિગેશન, કન્ટિન્જન્ટ લાયબિલિટી, કન્ટિન્જન્ટ અસેટ્સ. આ સૌથી અગત્યના આ બે. બીજી બધી ઇવેન્ટ તો ખાલી યાદ રાખવા પૂરતું છે.
જે મેન ઇવેન્ટ જે છે કન્ટિન્જન્ટ લાયબિલિટી, પોસિબલ ઓબ્લિગેશન from past event whose existence is confirmed only by the occurrence or non-occurrence of one or more uncertain event, future event not wholly within the control of the enterprise. એટલે મારા કંટ્રોલમાં નથી, મારે કસ્ટમરને દેવા પણ પડે, કંટ્રોલેબલ નથી જે ઇવેન્ટ, અને ફ્યુચરમાં થશે તો એવી ઇવેન્ટને કહેવાય કન્ટિન્જન્ટ લાયબિલિટી. અને પોસિબલ અસેટ્સ એટલે ફ્યુચરમાં મળી શકશે, અમાઉન્ટ મળી શકશે, that arise from the past event whose existence will be confirmed only on the occurrence or non-occurrence of the one or more future event not wholly within the control. સેમ આમાં પોસિબલ અરાઇઝ થશે, અસેટ્સ રિકોગ્નાઇઝ થાય, આમાં ચૂકવવાના થાય તો એને લાયબિલિટી કહેવાય, આમાં મળવાના થાય તો એને અસેટ્સ કહેવાય. આટલો જ એમાં ફેર છે. રિકોગ્નાઇઝ કરવું, મેઝર કરવું અને એને કેવી રીતે દર્શાવવામાં આવશે તો રિકોગ્નાઇઝ કરવું, ડિસ્ક્લોઝ કરવું. રિકોગ્નાઇઝ કરવા માટે હવે જે મેં સમજાવેલું છે એ જ, જો પ્રોબેબલ આઉટફ્લો એટલે પ્રોબેબિલિટી કોને કે 50% તો મને કન્ફર્મ જ હોય તો એ આપણે પ્રોવિઝન તરીકે કન્સિડર કરીએ. પ્રેઝન્ટ ઓબ્લિગેશન એટલે પછી બધી ડિસ્ક્લોઝર તમને આપેલા છે, જે મેં તમને સમજાવેલું એ જ પ્રોપર ડિસ્ક્લોઝરની મેથડથી આપેલા છે. કન્ટિન્જન્ટ અસેટ શું છે, કોન્ટ્રાક્ટ શું, અને એનું ડિસ્ક્લોઝ. આમાં જેટલું તમને યાદ રહે એટલું, મેક્સિમમ 2 પેજ, 2 થી 2.5 પેજ તો ખાસ ભરવાના. આવી રીતે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15 થી લઈને 29, 15 to 25 ખાસ એક વખત વિડીયો જોઈ લેજો અને PDF ડાઉનલોડ કરીને એક વખત વાંચી નાખજો. સિમ્પલ છે, કન્સેપ્ટ જોયેલો હશે ને કન્સેપ્ટ વાઇઝ તમે વાંચેલું હશે તો જ તમે લખી શકશો. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 5 લખવાના છે. નામ પણ ખાસ પહેલાં નામ યાદ રાખવાની પ્રેક્ટિસ કરવાની. 15 થી 29 સુધીને એક વખત, 5 વખત, 2 વખત, જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી નામ યાદ રાખવાના. વિડીયો જોઈને કન્સેપ્ટ સમજવાનો, પછી બુકનું અંદર જે આપેલું છે, મટીરિયલમાં આપેલું છે એટલું જેટલું તમારી રીતે યાદ રહે, અને બાકી તમે તમારી રીતે પણ લખી શકો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.